આજે તો આપણે જવાનું હતું ડીસા, એટલે ઘરેથી વહેલા નીકળી ગયા. આ છે અમારા ગામનો રોડ. 15 કિલોમીટરના અંતર આવેલું છે ધાનેરા. ત્યાંથી હું પહોંચી ગયો દુકાને. દુકાનથી પહોંચીને મારે જવાનું હતું ડીસા રિપ્લેસમેન્ટ લઈને. ત્યાં તો હું મારા દોસ્તારની વાટ જોતો હતો. જોતા જોતામાં એક્ટિવા આવી ગઈ. એક્ટિવા ઉપર બેસીને નીકળી ગયો હું તો ડીસા જવા માટે. થોડી વારમાં તો આવી ગયો સોસાયટીનો રસ્તો પાર કરીને આવી ગયો આપણો ધાનેરાનો એક્સપ્રેસ હાઈવે. એક્સપ્રેસ હાઈવેથી થોડી નજીક ગયા તો આપણું આવી ગયું અમારા ગામનું સત્યમ હોસ્પિટલ, જે દિનેશભાઈ માળીનું છે. થોડી વારમાં તો જોયું તો કુલરની ગાડી ભરાયેલી હતી, વગર લાઇટે ચાલતું હતું. પછી તો પહોંચી ગયા પેટ્રોલ પંપે. અમારી એક્ટિવામાં ફૂલ પેટ્રોલ ભરાવી દીધું. ત્યાંથી રવાના થઈ ગયા. થોડી વારમાં પહોંચી ગયા ધાનેરા હાઈવે ડીસા ચોકડી પર. રસ્તો પાર કરીને પહોંચી ગયા ધાનેરાની અને ડીસાની લોકપ્રિય નદી એવી બનાસ નદી. થોડી વારમાં નદી પાર કરીને પહોંચી ગયા આપણે ડીસા. થોડી વારમાં તો આપણે પહોંચી ગયા ડીસાના સ્પોર્ટ ક્લબ. ડીસાનું સ્પોર્ટ ક્લબ પાર કરીને નીકળી ગયા આપણે જૂની બજાર તરફ. જૂની બજાર તરફ જઈને જોયું તો ટ્રાફિક હતી. ટ્રાફિકને પાર કરીને થોડી વારમાં પહોંચી ગયા આપણે જૂની બજાર. જૂની બજાર પાર કરીને જ્યાં મારે જવાનું હતું ઇલેક્ટ્રિકના શોરૂમે જઈને જોયું તો આવો નજારો હતો. થોડી વારમાં આપણો ભાઈએ આપણો માલ નીકાળી દીધો. માલ નીકાળીને હું તો થોડી વારમાં પંજાબ પેટી જોવા લાગી ગયો. પંજાબ પેટી જોઈને મને એમ થયું કે હું પણ 4-5 નંગ લઈ લઉં. 4-5 નંગ લઈને નીકળી ગયા આપણે હોટલ જમવા માટે. હોટલે જમીને થોડી વારમાં નીકળી ગયા ઘરે જવા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરજો, ફોલો કરજો.